નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે તો કે ભારતનું જે બંધારણ બાકી હતા ને ત્યાંથી જોવાના છે। એમાં આપણે જોતા હતા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જેની થોડીક ચર્ચા કરી હતી। આજે બીજી થોડીક વધારાની ચર્ચા કરીશું। તે દિવસે વાત કરી હતી એ પ્રમાણે આ તો કે જીપીએસસી 1-2, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, મેસ, પ્રિલિમ અને ક્લાસ 3નો તમામ એક્ઝામ, સીસી વગેરે તમામ એક્ઝામોને કવર કરી લે અને નવા સિલેબસ મુજબ ભણવાનું છે, તો એ માહિતી પણ યાદ રાખવી। સાથે સાથે કરંટ અફેર પણ આપણે લેતા જશું। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય, વિડીયો પસંદ આવતો હોય, કન્ટેન્ટ પસંદ આવતું હોય તો લાઈક કરવું, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવું, કારણ કે એ પણ આ માહિતીનો લાભ લઈ શકે। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો પહેલાં વહેલો તો કે આપણે કંપનીનું શાસન જોવાના છે, ત્યારબાદ તાજનું શાસન વગેરે વગેરે જોવાનું જ છે। તો રેગ્યુલેટિંગ એક્ટની વાત કરીએ તો પહેલો વહેલો આવ્યો હતો 1773નો એક્ટ આવ્યો હતો। કહીએ તો 1773માં પહેલો વહેલો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો। એ ભારતનો પ્રથમ બંધારણનો ઉદ્ભવનો ઓલો પણ કહેવામાં આવે છે કાયદા તરીકે। ત્યારબાદ તો કે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ, ત્યાંના સૌથી યંગર વડાપ્રધાનના નામ ઉપર વિલિયમ પિટના નામ ઉપરથી પિટ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો 1784માં। ત્યારબાદ તો કે ચાર્ટર એક્ટ આવ્યા હતા। હવે આ દર ચાર્ટર એક્ટ 4 છે ને એ દર 20-20 વર્ષે આવતા હતા। તો પેલો એક યાદ રાખી લઉં તો બીજાની તારીખ તો આ ફળી યાદ રહી જ જાય। પેલો ક્યારે આવ્યો હતો તો કે 1793ના રોજ આવ્યો હતો। હવે આમાં 20-20 વર્ષ પ્લસ કરતા જવાના। બીજાની વાત કરીએ તો બીજો 1813માં આવ્યો, ત્રીજાની વાત કરીએ તો 1833માં આવ્યો, ચોથાની વાત કરી લઈએ તો 1853માં આવ્યો હતો અને આને અંતિમ ગણી દીધો, કારણ કે અહીંથી પછી તાજનું શાસન શરૂઆત થઈ જાય। 1857ના વિપ્લવ થયો અને વગેરે વગેરે ઘટનાઓ બની, એ પણ માહિતી લેશું બંધારણ પ્રપસથી, કારણ કે ઇતિહાસમાં આનાથી વધારે તમે ભણતા હશો। તો શરૂઆત કરી દઈએ પહેલો વહેલો રેગ્યુલેટિંગ એક્ટ 1773ની। 1773ની વાત કરીએ તો મુખ્ય કેટલી તો કે 4 જોગવાઈ હતી। આ 4 જોગવાઈ આઈએમપી છે, આપણે પેલો એક્ટ છે એટલે તો યાદ જ રાખવાનો હોય। તો બંગાળના ગવર્નર જે હતા કોણ હતા પેલા વહેલા તો કે રોબર્ટ ક્લાઇવ હતા। રોબર્ટ ક્લાઇવ હતા, કારણ કે દ્વૈત શાસન પદ્ધતિની શરૂઆત કરી દીધી હતી। 84 કે 81% ટેક્સ ઉઘરાવતા હતા બંગાળમાંથી, બંગાળને ખોખલું કરી દીધું, એ રદ કરી અને ગવર્નર જનરલ બંગાળ બનાવી દીધા। કઈને તો કે ગવર્નર જનરલ પહેલા વહેલા બન્યા હતા વોરન હેસ્ટિંગ। આ નામે યાદ રાખવું, વોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા હતા વોરન હેસ્ટિંગને। તો નામ તો યાદ રાખવાનું જ હોય। હવે આની સલાહ માટે તો કે 4 સભ્યવાળી એક સહાય માટે 4 સભ્યવાળી એક પરિષદની પણ નિર્માણ કરી। તો એ પરિષદ પર જોઈ લઈએ। એમાં તો કે 4 સભ્ય હતા। આ તો કે વોરન હેસ્ટિંગને મદદ કરે શાસન ચલાવવા માટે। તો આ પણ યાદ રાખવું। જ્યારે આ 4 સભ્યના નામો જોઈ લઈએ આપણે, કારણ કે પેલું વહેલું છે અને પેલા સભ્ય છે, તો નામ યાદ રાખવાના હોય। પેલા વહેલા કોણ હતા તો કે મોન્સલ હતા। પેલો તો કે મોન્સલ હતો। બીજાની વાત કરીએ તો બીજો કાર્લયરિંગ હતો। બીજો તો કાર્લયરિંગ હતો। ત્રીજાની વાત કરીએ તો બોરવેલ હતો। બોરવેલ ત્રીજા નંબરનો હતો અને ચોથો તો કે ફ્રાન્સિસ હતો। કોણ તો કે ફ્રાન્સિસ। તો આ 4 સભ્ય એકવાર નામ જોઈ લેવા, અત્યાર સુધી પૂછાણા નથી, તો આ બદલાતી જતી પરીક્ષા પદ્ધતિના આધારે પૂછી પણ શકે, તો આ નામે યાદ રાખવાના। ત્યારબાદ તો કે કંપની ઉપર થોડુંક નિયંત્રણ લગાવવામાં આવ્યું। નિયંત્રણની વાત કરીએ તો જે કોર્ટ ઓફ પ્રોપરાઇટર હતા એમાંથી છૂટી અને કોર્ટ ઓફ ડિરેક્ટર આવતા। કયા તો કે કોર્ટ ઓફ ડિરેક્ટર। હવે આ કોર્ટ ઓફ ડિરેક્ટરની સંખ્યા નિર્ધારિત કરી દીધી, 24 સંખ્યા અને 4 વર્ષ માટે છૂટવામાં આવતા। અને કોણ છૂટતા તો કે બ્રિટનમાં જે આ કંપનીના શેર હોલ્ડરો હતા, 500 પાઉન્ડથી વધારે જેને શેર નાખેલા હોય એ લોકો આને છૂટતા હતા। અને આને છૂટી અને શું કરતા તો કે આને છૂટી અને આ તો કે કાયદા બનાવતું। હવે કાયદાની વાત કરી તો આ 3 બાબતોને મૂકી અને બીજા ગમે એમાં કાયદા બનાવે તો હાલતું। હવે એ 3 બાબતો તો કે એક મહેસૂલી હતું, મહેસૂલી,
બીજાની વાત કરીએ તો સૈન્ય હતું, ભારતનું સૈન્ય, બ્રિટનનું નહીં. ત્રીજાની વાત કરીએ તો ત્રીજું શું હતું તો કે નાગરિકતા. નાગરિકતા. આ 4 બાબતોને ધ્યાનમાં લઈ અને આ કાયદા બનાવતું હોય. આ 3 બાબતો છે એને મૂકી અને કાયદા બનાવતું. આ 3 બાબતોમાં જો કાયદો બનાવવો હોય તો શું કરવાનું એને બ્રિટનથી પરમિશન લેવાની. બ્રિટનમાંથી પરમિશન લઈ અને આ કાયદો તો બ્રિટન પસાર કરવો હોય તો કરે અને રદ કરી દે. તો આવું કામ હતું કોર્ટ ઓફ ડિરેક્ટરનું. તમને ખ્યાલ છે પહેલાં કાયદા કોણ બનાવતું તો કે પહેલાં બંગાળ પોતાના સ્વતંત્ર રીતે કાયદા બનાવતું, મુંબઈ એટલે કે બોમ્બે પોતાના સ્વતંત્ર રીતે કાયદા બનાવતું અને મદ્રાસે પોતાના સ્વતંત્ર રીતે કાયદા બનાવતું. તો એ પણ યાદ રાખવું. જ્યારે આમાં શું કર્યું તો કે બંગાળને સર્વોચ્ચ બનાવી દીધું. શા માટે તો કે બંગાળના જે ગવર્નર હતા એને સર્વોચ્ચ તો કે આ મુંબઈ અને મદ્રાસ પોતાની રીતે કાયદા નહીં બનાવે. શા માટે નહીં બનાવે? કારણ કે એની મેથી સત્તા લઈ લીધી અને આ સત્તા તો કે બંગાળના આધીન કરી દીધી. તો આ બેના ગવર્નર છે એ બંગાળના ગવર્નરની આધીન આવી છે એટલે બંગાળના ગવર્નરને શું કરી દીધું તો કે ગવર્નર જનરલ તરીકે બનાવી દીધા બંગાળના ગવર્નરને. અને આ મોકો કેને મળ્યો તો કે વોરન હેસ્ટિંગને મળ્યો, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા હતા. તો આ ખ્યાલે નોંધી લેવો. ત્યારબાદ આગળ જોઈએ તો આગળની વાત કરીએ તો રેગ્યુલેટિંગ એક્ટ 1773માં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ક્યાં કરવામાં આવી હતી તો કે કોલકાતા ખાતે કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોલકાતા, ત્યારે કલકત્તા તરીકે ઓળખાતું, હાલે કલકત્તા અને કોલકાતાને જે હોય તે. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આના માળખાની વાત કરીએ તો 1+3નું હતું, 3 અન્ય અને 1 તો કે મુખ્ય આપણા માટે કામના. અન્યના નામ તો જોશું તો મુખ્યને ફૂલ યાદ રાખવાના. આનું નામ તો કે સર એલિઝા ઇમ્પે હતું. તો આ નામ તો યાદ રાખવાનું. જ્યારે આ ત્રણેય જોઈ લઈએ આપણે જે અન્ય હતા એમાં બધી લોટથી તો શરૂઆત થાય એટલે બધીમાં લોડ તો આવશે. પહેલાની વાત કરીએ તો લોર્ડ હાઇડ, બીજાની વાત કરીએ તો લોર્ડ ચેમ્બર્સ અને ત્રીજાની વાત કરીએ તો લોર્ડ લેમિસ્ટર અથવા તો લેમિસ્ટર વગેરે તમે કહી શકો. તો આ 3 અન્ય જજો હતા. અત્યાર સુધી નામ નથી પૂછાણા, તો આપણે રિસ્ક નથી લેવાનું અને આપણે બધું ભણવાનું છે. એટલા માટે એક વખત બુક બનાવો પણ સારીથી બનાવો કે પાછી બનાવી ન પડે એવી રીતના. તો સર એલિઝા ઇમ્પે મુખ્ય જજ હતા અને આ 3 તો કે અન્ય હતા. તો આ 1-3નું માળખું પણ યાદ રાખવાનું અને કલકત્તામાં સ્થાપના થઈ હતી. ત્યારબાદ તો કે આ એક્ટ પૂરો કરી લે પછી 2-3 ફેક્ટ પર તમને કહું તો કે કર્મચારીઓ જે કંપનીમાં કામ કરતા ને એ કર્મચારીઓને ભેટ સોગાતોને મનાઈ કરી દીધી, એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. શા માટે તો કે કંપની લોસમાં જતી હતી પણ કર્મચારીઓ ધનવાન બનતા જતા હતા. તો આ શેનાથી બનતા તો કે ભ્રષ્ટાચારથી. હવે ભ્રષ્ટાચારમાં ભેટ સોગાતો વગેરે અને વેપાર કરવાની પણ ના પાડી દીધી. એટલી હદ સુધી કર્મચારીઓ પડી ગયા હતા. આમ ટૂંકમાં એટલી હદ સુધી પડી ગયા હતા એમ કહી શકાય. તો વેપાર કરવાની પણ ના પાડી દીધી અને ભેટ સોગાતો તો લેવાના જ નહીં. તો આ પણ યાદ રાખવું. ત્યારબાદ એક ફેક્ટ કહી દઉં. આપણે જો પેન બદલાઈ લે. પેલી સુપ્રીમ કોર્ટની રચના જોઈ. સુપ્રીમ કોર્ટની રચના પેલી કઈ થઈ હતી તો કે 1773નો એક્ટ આવ્યો. એમાં 1774માં ક્યાં તો કે કલકત્તા ખાતે. આ કલકત્તા ખાતે થઈ હતી. પેલી હાઈકોર્ટ જોઈએ તો પેલી હાઈકોર્ટની વાત કરીએ તો પેલી હાઈકોર્ટ 1862નો જે એક્ટ આવ્યો હતો એમાં 1860નો એક્ટ આવ્યો હતો. 1861નો એક્ટ આવ્યો હતો. એમાં 1862માં થઈ હતી કલકત્તા ખાતે. એ પણ કલકત્તામાં જ થઈ પેલી હાઈકોર્ટ અને પેલી સુપ્રીમ કોર્ટ બંને કલકત્તામાં. ખાલી સાલવારી યાદ રાખવી. જ્યારે પેલી ફેડરલ કોર્ટની વાત કરીએ તો પેલી ફેડરલ કોર્ટની સ્થાપના જે 1935નો અધિનિયમ આવ્યો હતો ને એના અંતર્ગત. સ્થાપના ક્યારે થઈ હતી તો 1937માં થઈ હતી. તો આ 3 ફેક્ટ પણ યાદ રાખવા. જ્યારે હવે આ અધિનિયમ તો પૂરો થઈ ગયો. મુખ્ય 4 જોગવાઈ આપણે જોઈ લીધી. કેટલી 4 જોગવાઈ જોઈ લીધી. તો એક વખત ફાસ્ટેગ રિવિઝન કરી લઈએ 4 જોગવાઈનું. જો પહેલાનું નામ શું હતું? પહેલું તો કે બંગાળના જે ગવર્નર હતા બંગાળના ગવર્નર હતા એને ગવર્નર જનરલ બનાવી દીધા.
બીજાની વાત કરીએ તો બીજું તો કે નિયંત્રણ લગાવી દીધું. કોર્ટ ઓફ પ્રોપરાઇટરની જગ્યાએ કોર્ટ ઓફ ડિરેક્ટરની રચના કરી અને નિયંત્રણ લગાવ્યું. ત્રીજાની વાત કરીએ તો 1777માં શું કર્યું તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. પહેલા જજ તરીકે સર એલિઝા એમ્પીની પસંદ થઈ અને ભેટ સોગાતોની મનાઈ કરી દીધી. ભેટ સોગાતોની મનાઈ તો ખાસ કરીને આ 4 જોગવાઈ પર યાદ રાખવી, કારણ કે પેલો એક્ટ હતો. ત્યારબાદ આમાં સુધારો કરવામાં આવ્યો, કારણ કે તો સુધારો પહેલાં જોઈએ 1781માં સુધારો કર્યો. શા માટે સુધારો કર્યો? રેગ્યુલેટિંગ એક્ટ 1773, આ સુધારી લેજો. 1773 આવે, આ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 1773નો એમાં તો કે જો સુપ્રીમ કોર્ટ અને ગવર્નર જનરલ વચ્ચે ડખો થઈ ગયો, કારણ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસો થયા છે ગવર્નર જનરલ વિશે, કારણ કે મૈસૂલી, સેનિયન વગેરે તો વાથી કાયદા બનતા હતા. તો ભારતના લોકોના હિતના વિરુદ્ધ જે કાયદા બનાવતો ગવર્નર જનરલ, એટલા માટે એની ઉપર કેસો થયા અને જે ગવર્નર જનરલે ફરિયાદ કરી બ્રિટનમાં એક સમિતિની રચના થઈ. સમિતિનું નામ ખાસ કરીને યાદ રાખવું, ટોચહેડ કમિટીની રચના થઈ. કઈ તો કે ટોચહેડ. આ ટોચહેડ કમિટીએ તો કે સુપ્રીમ કોર્ટનો અને જે ગવર્નર જનરલનો બંનેનો ડખો થયો એનો સુધારો કરવાનો પ્રયત્ન કર્યો. એમાં સુધારામાં એક નુકસાન થયું આપણા માટે અને એક આપણને ફાયદો પણ થયો. તો પહેલાં નુકસાન જોઈ લઈએ, પછી ફાયદો તો જોવાનો જ છે. તો નુકસાનની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ અને ગવર્નર વચ્ચે નુકસાન, ભારતના લોકો માટે નુકસાન. તો આ જે કર્મચારીઓ હોય ને, કયા કર્મચારીઓ? તો એમાં ગવર્નર જનરલને લઈ લેવાના, પછી મહેસૂલી વિભાગના જે સચિવો અને વગેરે કર્મચારીઓ હોય એને લઈ લેવાના, અને જે ગવર્નર જનરલની પરિષદના જે 4 સભ્ય હતા ને, આ 4ને લઈ એટલે આ ટૂંકમાં આ બધી વ્યક્તિઓ જ્યારે પદ ઉપર હોય ને ત્યારે બેફામ કાર્ય કરી શકે. બેફામ એટલે સુપ્રીમ કોર્ટ એને કંઈ ન કહી શકે, એવી રીતના પોતાનો અધિકાર રાખ્યો હતો. જ્યારે ભારત માટે ફાયદાની વાત શું તો કે ભારતના જે ભારતના લોકોના તો કે ટૂંકમાં સામાજિક અને ધાર્મિક બંનેને, એટલે ભારતના લોકોના ધાર્મિક અને સામાજિક હિતોને નુકસાન ન પૂગે ને એવી રીતના કાયદા બનાવવા. ટૂંકમાં હિન્દુ માટે તો કે હિન્દુનો કાયદો, મુસ્લિમ માટે તો કે મુસ્લિમનો કાયદો, કારણ કે બધીના કાયદા અલગ અલગ છે. હાલ એ અલગ અલગ તમને જોવા મળે છે. એમાં મેરેજ અલગ થાય, આપણે અલગ થાય, તો એવી રીતના તો બંનેના હિતોને ધ્યાનમાં રાખી અને કાયદા બનાવાય. એવું તો કે આ ટોચહેડ કમિટી દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ બંનેનું પાલન કરી લીધું. અને આના જ અંતર્ગત તો કે બંગાળને આધીન તો કે બિહાર અને ઓડિશા બંનેને કરી દીધા કાયદા બનાવવા માટે. તો બંગાળ તો કે બિહાર અને ઓડિશાના આની સાથે કાયદા બનાવશે. આની પહેલાં કયાનું બનાવતું? તો કે મુંબઈનું બનાવતું, પછી તો કે મદ્રાસનું બનાવતું. હવે તો કે બિહાર અને ઓડિશા બંનેના પર બનાવશે. તો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ સુધારો કર્યો 1781માં. તો આ સુધારો યાદ રાખવો, કારણ કે સુપ્રીમ કોર્ટ અને ગવર્નર જનરલ વચ્ચે ડખો થયો હતો. તો આપણે એક્ટ અને એક સુધારો બંને ભણી ચૂક્યા છે, 1773નો એક્ટ અને 1781નો સુધારો. હવે આપણે તો કે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784 ભણવાના છે. આ ઈસ્ટ ઇન્ડિયાની વાત કરીએ તો વિલિયમ પિક્સના નામ ઉપરથી. જે બ્રિટનની વાત કરીએ તો બ્રિટનના સૌથી યુવા પીએમ રહી ચૂક્યા હતા ત્યારના સમયે પીએમ. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. અને એને આ કાયદો બહાર પાડ્યો, એટલે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ બહાર પાડ્યો હતો. આમાં મુખ્ય તો કે 3 જોગવાઈ હતી. એક તો કે વાણિજ્ય અને રાજનૈતિકને બંનેને અલગ કરી દીધી. તો વાણિજ્ય અને રાજનૈતિક બંનેને અલગ કરી દીધી. હવે જ્યાં કોર્ટ ઓફ ડિરેક્ટર બનાવવામાં આવ્યું ને, કોર્ટ ઓફ ડિરેક્ટર, એને શું કીધું એ કે તમને વેપાર કરવા મોકલા તો તમે ખાલી વેપારનું જ કામ જોવો. જ્યારે રાજનૈતિક માટે તો અમે બનાવી લેશું બોર્ડ ઓફ કંટ્રોલ નામની એક બનાવી, એની રચના કરીશ કમિટીની. હવે આમાં શું કર્યું તો કે આમાં 6 સભ્ય રાખ્યા. કેટલા? તો કે 6 સભ્ય રાખ્યા. અને આ 6 સભ્ય તો કે બ્રિટનને આધીન હશે. કેને? તો કે બ્રિટનને આધીન. હવે આ 6 સભ્યોની વાત કરીએ તો આ 6 સભ્યમાં આની ઉપર શું આવશે તો કે બ્રિટનના એક ભારતીય સચિવ તરીકે આવશે. સચિવનું પદ અહીંથી શરૂઆત થઈ, તો આ પણ યાદ રાખવું. ભારતીય સચિવ આવશે જે બ્રિટનના કેબિનેટ કક્ષાના મંત્રી હશે. કયા?
કેબિનેટ કક્ષાના, તો એ પણ જોવું. જ્યારે કોર્ટ ઓફ ડિરેક્ટરને તો સોંપી દીધું વાણિજ્ય, એને વાણિજ્ય. આને તો કે રાજનૈતિક રાખવાનું, બોર્ડ ઓફ કંટ્રોલને. તો ખાસ કરીને આ ડ્યુઅલ ગવર્મેન્ટની રચના થઈ, એટલા માટે જ ડ્યુઅલ ગવર્મેન્ટ કહેવામાં આવે છે. બંને બેવડી ગવર્મેન્ટ, બેવડી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પેલી જોગવાઈને, કારણ કે વાણિજ્ય અને રાજનૈતિક બંનેને અલગ અલગ કરી દીધું અને આ નિયંત્રણ લગાડ્યું. તો નિયંત્રણ મંડળ પર કહેવામાં આવે છે બોર્ડ ઓફ કંટ્રોલને, અને કોર્ટ ઓફ ડિરેક્ટરને તો સંચાલન મંડળ તરીકે જ ઓળખવામાં આવે છે. જ્યારે બીજા ફેક્ટરની વાત કરીએ, આમાં જ બીજા ફેક્ટરની વાત કરીએ તો પરિષદમાં ઘટાડો કર્યો. હવે જે આપણે જોયું હતું તો ગવર્નર જનરલની જે પરિષદ હતી એમાં ટોટલ 4 સભ્ય હતા, એમાં તો કે 1 સભ્યનો ઘટાડો કરી દીધો. આવું કરવાથી ગવર્નર જનરલને શું ફાયદો થયો? કારણ કે 3:1 રેશિયો થઈ જાય, 3:1 રેશિયો થઈ જાય. હવે આમાંથી એક ગવર્નર સાથે મળી જાય તો ભયો થઈ જાય, એટલે ટૂંકમાં કાયદો પાર થઈ જાય. કારણ કે ગવર્નર જનરલ પોતે 2 વ્યક્તિનો હોદ્દો અથવા તો 2 વ્યક્તિની ઓલું ધરાવતો હતો, પાવર. એટલા માટે એક વ્યક્તિને ઘટાડી દીધો. તો એ પણ યાદ રાખવું, પરિષદમાં ઘટાડો થયો 1નો, તો ટોટલ 3 જણા થયા. જ્યારે વેપારી કરશો શાસન નહીં એવું કહેવામાં આવ્યું છે આ એક્ટ મુજબ, કારણ કે વાણિજ્યને તો અલગ કરી દીધું, રાજનૈતિકને ઓલું કર્યું, તો એની માટે એવું પણ કીધું. તો આના લીધે શું થયું? વેપાર કરવાનું કીધું, ઓલું કરવાનું નહીં, વેપાર કરો શાસન નહીં. તો શાસન માટે હવે વેપારી કરતા હતા, તો ઓલું જે સંપત્તિ હોય ને ભારતમાં એ લોકો કબજો કરતા હતા વગેરેમાં, તો કે નામ શું નાખતા હતા? તો કે કંપની અધિનિયમ અધિકૃત ક્ષેત્ર એવું નામ નાખતા હતા. તો પાર્લામેન્ટ, બ્રિટનની પાર્લામેન્ટ શું કહેવાય, ગુસ્સે થઈ ગઈ, કારણ કે તમને અહીંયા એ કંઈ વેપાર કરવા મોકલા, નામ નાખવા નહીં એવું કીધું. એની જ અંતર્ગત તો કે આમાંય સુધારો કર્યો. અને હવે જે ક્ષેત્ર જીતો ને એમાં શું નામ રાખવાનું? તો કે બ્રિટન, જે બ્રિટિશ અધિકૃત ભારત, અધિકૃત ભારત એવું નામ રાખવાનું, એવું નામ રાખવાનું. તો ખાસ કરીને આ પર સુધારો થયો, કારણ કે પહેલાં કંપની અધિકૃત ક્ષેત્ર હતું, હવે બ્રિટિશ અધિકૃત ક્ષેત્ર એવું નામ રાખવામાં આવ્યું છે. તો આ યાદ રાખવું, ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784. મુખ્ય કેટલી જોગવાઈ હતી? 3. એક વખત રિવિઝન કરી લઈએ. પહેલી તો કે વાણિજ્ય અને રાજનૈતિક બંનેને અલગ કરી દીધું. વાણિજ્યને તો કે કોર્ટ ઓફ ડિરેક્ટર જોશે, રાજનૈતિકને તો કે બોર્ડ ઓફ કંટ્રોલ જોશે. એમાં સહસભ્ય 1 તો કે બ્રિટિશ પાર્લામેન્ટનો 1 સભ્ય રાખ્યો. પરિષદમાં ઘટાડો કર્યો, 1 સભ્યને ઓછો કરી નાખ્યો, 3 રાખ્યા. જ્યારે વેપાર કરશો શાસન નહીં, વેપાર એટલે કે વેપાર કરવાનું કીધું, કંપની અધિકૃત ક્ષેત્ર બનાવવાના, બ્રિટિશ અધિકૃત ક્ષેત્ર બનાવવાના છે. તો આ 3 ઓલા યાદ રાખવા જોગવાઈ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784માં થયા. ત્યારબાદ આગળ વધીએ તો વેપાર કરશો, આની વાત કરી લીધી આપણે. વેપાર કરશો શાસન નહીં, કારણ કે બ્રિટિશ અધિકૃત, પહેલાં તો કે શું નામ હતું? કંપની અધિકૃત ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું, ક્ષેત્ર તરીકે. હવે તો કે બ્રિટિશ અધિકૃત ભારત તરીકે ઓળખાશે. તો આ પણ જોવું. જ્યારે ભારતના અંગ્રેજો માટે ઇંગ્લેન્ડમાં કોર્ટની રચના કરી, એટલે ભારતમાં જે અંગ્રેજો રહેતા હોય એના ટૂંકમાં આ સુપ્રીમ કોર્ટ જે કલકત્તામાં સ્થાપી એમાં કાંઈ કેસો નહીં લડાય, એના કેસો તો ઇંગ્લેન્ડમાં એક કોર્ટ સ્થાપી એમાં લડાશે. તો એ માહિતી પણ યાદ રાખવી. આના જ અંતર્ગત ન્યા કોર્ટ સ્થાપી. હવે એટલું બધું તો હું એને કરવું હોય, ભગવાન જાણે. ત્યારબાદ આમાં એક સંશોધન કરવામાં આવ્યું, 1786નો સંશોધન. એની વાત કરીએ તો લોર્ડ કોર્નવોલિસને ગવર્નર બનાવ્યા. કેના? તો કે બંગાળના ગવર્નર જનરલ બનાવ્યા. તો એને 2 શરત મૂકી. કઈ તો તે જોઈએ. તો ગવર્નરને તો કે સેનાપતિની શક્તિ આપવાની. હવે સેનાપતિની શક્તિ એટલે કઈ શક્તિ? તો કે નિર્ણય લેવો અને રદ કરવો પોતાના હાથમાં રાખવાનો. સેનાપતિ પોતાના હાથમાં રાખે. સેનાપતિ આગળ સેનાને એમ કહે કે ખાપકી જાવ, તો સેનાપતિ ખાપકી જ જાય સેના આખી. એવી રીતના તો કે મુખ્ય નિર્ણય લેવો કે રદ કરવો ને એ તમારે સત્તા મને આપવાની. તો એ કે હું બંગાળનો ગવર્નર જનરલ બનું. તો આ મુખ્ય 2 જોગવાઈ હતી. તો એ પણ યાદ રાખવું. સંશોધન સુધારા 1786 એટલો બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જોઈ લીધો. તો આ 2 જોગવાઈ મુખ્ય યાદ રાખવી. એક તો કે ગવર્નરને સેનાપતિ બનાવવાનો,
અને સેનાપતિ મેળે શું સત્તા હોય એ તો તમને ખબર છે, કારણ કે મુખ્ય નિર્ણય લેવો અને રદ કરવો એ સેનાપતિના હાથમાં હોય છે. ત્યારબાદ આપણે બે એક્ટ જોઈ લીધા, એક 1773નો, એક 1774નો, સોરી 1784નો, અને બે સુધારા પણ જોઈ લીધા. એક 1781માં આવ્યો તો એ સુધારો, અને એક 1786માં આવ્યો તો એ સુધારો. ત્યારબાદ આપણે ચાર્ટર એક્ટ જોવાના છે 1793નો. હવે દર 20 વર્ષે આવશે ચાર્ટર એક્ટ, તો એ પણ જોઈ લઈએ. તો પહેલા ચાર્ટર એક્ટની વાત કરીએ 1793નો. એમાં મુખ્ય કેટલી, તો કે બે જોગવાઈ હતી. એક તો ટ્રેડ મોનોપોલીને તો કે 20 વર્ષ માટે લંબાવી દીધી. આમાં શું કર્યું, તો કે ટ્રેડ મોનોપોલી જે હતી ને, મોનોપોલી એટલે તો ખબર ને, મોનોપોલી એટલે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં જે કોઈ આ એક જ કંપની ટૂંકમાં વેપાર કરવા આવશે, બીજા કોઈ વેપાર કરવા નહીં આવે, એને મોનોપોલી કહેવાય છે. તો યાદ રાખવું, આપ 20 વર્ષ માટે લંબાવી દીધી ટ્રેડ મોનોપોલી, અને ભારત પર ખર્ચનો બોજ વધારી દીધો. હવે ખર્ચનો બોજ શા માટે વધાર્યો, તો કે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરી હતી આપણે પાછળના એક્ટ મુજબ. કયો, તો કે 1784નો. બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરીને એ બોર્ડ ઓફ કંટ્રોલના કેટલા સભ્ય હતા, 6 સભ્ય હતા. હવે આ 6 સભ્યના પગાર ભથ્થા તો કે ભારતીય મુદ્રાકોષમાંથી આપવાના. કેમાંથી, તો કે ભારતીય મુદ્રાકોષમાંથી આપવાના. વાહ, અમારા હાટુ સમિતિ બનાવી. તો આપ યાદ રાખવું, કારણ કે ભારત ઉપર ખર્ચનો બોજ વધારી દીધો. તો બે જોગવાઈ હતી, ટ્રેડ મોનોપોલીને 20 વર્ષ માટે લંબાવી દીધી, અને ભારતમાં ખર્ચનો બોજ વધારી દીધો, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલની જે સહસભ્ય હતા એને પગાર ભથ્થા વગેરે ભારતમાંથી આપવામાં આવતા. જ્યારે એક આઈએમપી પોઈન્ટ કમ, તો આમાં શું થયું, પેન બદલાવી લે. આમાં એવું થયું હતું કે ભારતના જે ગવર્નર જનરલની પરિષદમાં હોય ને, ગવર્નર જનરલની પરિષદમાં જે કામ કરતા વ્યક્તિ હોય ને, આપણે જોયા હતા કેટલા 3 લોકો હતા, એક ઘટાડી દીધો હતો, આ પાછો 4 થઈ જાય ત્યારે જોઉં હું. તો આ 3 સભ્યને તો કે 12 વર્ષ ભારતમાં રહેવાનો અનુભવ રાખવાનો. તો આપ એક નોંધી લેવું, કારણ કે આ ભારત માટે ફાયદાકારક હતું, કારણ કે ભારતમાં રહે તો ભારતની કલ્ચર વગેરે નહીં જાણીતો શકશે. તો આ 3 મુખ્ય જોગવાઈ હતી. એક વખત પાછી રિવિઝન કરી લઈએ. એક તો ટ્રેડ મોનોપોલીને 20 વર્ષ માટે લંબાવી દીધી, ભારત પર ખર્ચનો બોજ વધારી દીધો, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્ય હતા એને ભારતમાં પગાર ભથ્થાને વગેરે ભારતમાંથી. અને ત્રીજી હતી કે જે પરિષદના સભ્ય હોય એને 12 વર્ષ ભારતમાં રહેવાનો અનુભવ હોવો જોઈએ. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ આપણે જોઈએ તો ચાર્ટર એક્ટ બીજો જોવાના છે 1813નો. 1773નો જોઈ ગયા, 1784નો ઈસ્ટ ઇન્ડિયા એક્ટ પર જોઈ ગયા, રેગ્યુલેટરી એક્ટ પર જોઈ ગયા, જ્યારે 1793નો જે ચાર્ટર એક્ટ હતો એ પર જોઈ ગયા. હવે 20 વર્ષની વાત થઈ ગઈ, હવે ચાર્ટર એક્ટ 1813નો જોવાના છે. તો જોઈએ એ પણ. આમાં મુખ્ય 3 જોગવાઈ હતી 1813ના ચાર્ટર એક્ટમાં. હવે જોગવાઈની વાત કરીએ તો ટ્રેડ મોનોપોલી માત્ર 2 બાબતો, શાહ અને સિંહ સિવાય બધી જ રદ કરી દીધી. શા માટે આવું કર્યું, કારણ કે નેપોલિયન બોનાપાર્ટને કારણે. હવે આ નેપોલિયન બોનાપાર્ટ કોણ હતો, તો તમે વર્તતા જશો, નેપોલિયન બોનાપાર્ટના કારણે. શા માટે, તો કે નેપોલિયન બોનાપાર્ટ યુરોપના જે વિસ્તારો વગેરે વગેરે જીતતો જતો હતો. પહેલાં તો કે બ્રિટનમાં તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ હતી. હવે આ ઔદ્યોગિક ક્રાંતિમાં શું થયું, તો કે ઔદ્યોગિક ક્રાંતિમાં જે બ્રિટનની જે મશીનરી વગેરે હતી એ મશીનરીથી માલ બનાવતા અને યુરોપમાં નિકાસ કરતા. હવે યુરોપના ઘણા વિસ્તારોમાં નેપોલિયન બોનાપાર્ટનું શાસન થઈ ગયું. હવે અહીંયા આનો પ્રતિબંધ મૂકી દીધો કે બ્રિટનમાંથી કોઈ પણ વસ્તુ આવે એ લેવાની નહીં. એટલા માટે ટ્રેડ મોનોપોલીને સીમિત કરી દીધી હતી. શાહ અને સિંધ બે સિવાય, કે શાહ અને સિંધમાં તો કંપની કે અમારું જ રહેશે, એમાં નહીં હાલે એકચ્યુઅલી, એમ કહી દીધું. તો નેપોલિયન બોનાપાર્ટને પણ યાદ રાખવો, કારણ કે ફેક્ટ વાઇઝ પૂછી શકે, એટલું બધી ડિટેલમાં તો નહીં પૂછે. જ્યારે ભારત પર ખર્ચનો બોજ આ આગળનું લગભગ કોપી થઈ ગયું, તો એ પણ યાદ રાખવું. નેપોલિયન બોનાપાર્ટને કારણે ટ્રેડ મોનોપોલીને સીમિત કરી દીધી શાહ અને સિંધ સિવાય. ત્યારબાદ ઈસાઈ મિશનરીઓ ભારતમાં પોતાનું માર્કેટિંગ કરવા આવ્યા. માર્કેટિંગ શા માટે, તો કે ઈસાઈ ધર્મનો ફેલાવો કરવા માટે. અને શિક્ષણ માટે 1 લાખ રૂપિયા દર વર્ષે વાપરવાનું કીધું, દર વર્ષે. તો
તો ખાસ આપ જોવું. આ બે ફેક્ટ વન લાઇનર સ્વરૂપે પૂછી શકે એટલા માટે. કયા એક્ટ મુજબ ઈસાઈ મિશનરીઓએ માર્કેટિંગ કરવા મોકલ્યા? તો કે 1813નો એક્ટ. અને શિક્ષણ માટે તો કે 1 લાખ રૂપિયાની વાત કરી. કયા એક્ટ મુજબ? તો કે 1813ના એક્ટ મુજબ. તો જોઈ લઈએ. તો પેલું શું હતું? તો કે શાહ અને સીન સિવાય બીજી બધી ટ્રેડ મોનોપોલીને રદ કરી દીધી. ટૂંકમાં બે લિમિટેડ રાખી. જ્યારે બીજી વાત કરીએ તો ઈસાઈ મિશનરીઓ, અને ત્રીજી વાત કરીએ તો શિક્ષણ માટે 1 લાખ રૂપિયા દર વર્ષે ફાળવશે ભારતમાં. તો ખાસ કરીને આ 3 જોગવાઈ હતી 1813ના જે ચાર્ટર એક્ટ મુજબ. ત્યારબાદ આપણે સેલો એક્ટ જોવાના છે. એની પહેલાં એકવાર પાછું રિવિઝન કરી લઈએ. રેગ્યુલેટિંગ એક્ટ 1773, ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 આપણે જોવાના છે. તો જોઈ લઈએ હવે આની ભેરાભેર. તો ચાર્ટર એક્ટ 1833ની વાત કરીએ તો પાછળ તગડો છે. તો 3 મુખ્ય જોગવાઈ હતી. ટ્રેડ મોનોપોલીને સમાપ્ત કરી દીધી હાવ, કારણ કે વાં કંઈ અસર નથી થતી નેપોલિયન બોનાપાર્ટને કારણે. તો શાહ અને ચીનને પણ ખતમ કરી દીધી. તો સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી કયા એક્ટ મુજબ ખતમ કરી? તો 1833નો. એ પણ યાદ રાખવું. જ્યારે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દીધો. ગવર્નર જનરલ ઓફ બંગાળ હતો ને, બંગાળ, એને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દીધો. અને આ શ્રેય કોને જાય છે? તો કે વિલિયમ બેન્ટિંગને જાય છે. શું નામ? તો કે વિલિયમ બેન્ટિંગ. તો ખાસ આ નામે યાદ રાખવું, કારણ કે વિલિયમ બેન્ટિંગને બનાવી દીધો પેલો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો આ જોઈને જવું. ત્યારબાદ આગળ વધીએ. આમાં તો આ ટ્રેડ મોનોપોલીને સમાપ્ત કરી દીધો અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દીધો વિલિયમ બેન્ટિંગને. આ આપણા માટે આઈએમપી છે, કારણ કે આ જે એક્ટ છે 1833નો, એના મુજબ જ શું થયું? તો કે કાયદા પંચની રચના થઈ. હવે આના અધ્યક્ષની વાત કરીએ તો લોર્ડ મેકોલેને આનો અધ્યક્ષ રાખ્યો. અને કાયદા નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના નિષ્ણાત? કાયદા નિષ્ણાત તરીકે પણ, કારણ કે કાયદાનો ખુખાર હતો લોર્ડ મેકોલે. અને એની અધ્યક્ષતામાં જ એક કાયદા પંચની રચના કરી. હવે કાયદા પંચ શું કરશે? તો કે કાયદા પંચમાં ટોટલ 6 વ્યક્તિ હશે. એક ગવર્નર જનરલ, બીજા તો કે ગવર્નર જનરલની જે પરિષદના 4 સભ્ય હતા એ, અને એક આ ભાઈ પોતે લોર્ડ મેકોલે. તો કે 6 સભ્ય થઈ ગયા. 1 4 એટલે 5 ને 1 6, તો કે 6 સભ્ય થઈ ગયા. આ શું કરશે? તો કે કાયદા બનાવશે. હવે આ જે કાયદા બનાવશે ને, એને શું કહેવામાં આવશે? જો પેલા કાયદા બનાવતા ને એને નિયમો કહેવામાં આવતા. પણ હવે કાયદા બનાવશે ને અને અધિનિયમો કહેવામાં આવશે. અધિનિયમો. તો આ માહિતી પણ યાદ રાખવી. અધિનિયમો એટલે એક્ટ થાય છે. એક્ટ વગેરે વગેરે થાય છે. તો આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં હવે કાયદા બનશે. અને આ કાયદા તો કે અધિનિયમો તરીકે ઓળખવામાં આવશે. જ્યારે આગળ વાત કરીએ તો વનલાઇનર સ્વરૂપે છે એ પણ જોઈ લઈએ. તો શિક્ષણ પાછળ હવે તો કે 10 લાખ રૂપિયા વાપરવામાં આવશે ભારતમાં. અને આ શિક્ષણ પાછળ 10 લાખ વાપરવામાં આવશે. એમાં આધુનિક શિક્ષણનો પણ શરૂઆત થાય, કારણ કે લોર્ડ મેકોલે આવી ગયો. એટલે લોર્ડ મેકોલે આધુનિક શિક્ષણનો જનક કહેવામાં આવે છે, અથવા તો અંગ્રેજી શિક્ષણનો જનક. ત્યારે આધુનિક એ અંગ્રેજી જ હતું, તો એ પણ યાદ રાખવું. હવે ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામનો ખ્યાલ રજૂ કર્યો. પસાર ન થયો. હવે પસાર ન થવાનું કારણ તો કે બોર્ડ ઓફ કંટ્રોલ હતું. કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલ વેપાર કરવા આવ્યું હતું, એને પરીક્ષા લઈને શું કરવી? તો એ પણ ધ્યાન રાખવું, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલનું ના પાડી દીધી, કારણ કે આની સંખ્યા 24 હતી અને ઓલાની સંખ્યા તો કે 6 હતી. હવે સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી આ એક પોઈન્ટ રહી ગયો, તો એ અહીં કહી દઉં. સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી ખતમ કરી દીધી. તો બોર્ડ ઓફ કંટ્રોલનું બોર્ડ ઓફ કંટ્રોલમાં તો 6 સભ્ય હતા. કોર્ટ ઓફ ડિરેક્ટરનું શું થયું? કોર્ટ ઓફ ડિરેક્ટરમાં જે એક પેજ લઈને તમને સમજાવી દઉં. 1 મિનિટ આઈપીએસ લઈ લો અને આપણે અહીં સમજી લઈએ. જો
સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી કઈ ખતમ કરી? 1833માં ખતમ કરી. હવે આ 1833માં ખતમ કરી તો કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું. આમાં બહુ કન્ફ્યુઝ થવાય. કોર્ટ ઓફ ડિરેક્ટર હતું ને, એ ડિરેક્ટર હવે શું કરવાનું? તો કે એને ઓલા ભેરી લઈ લીધું. તો આ 24 સભ્ય અને 100 ઓલા, તો ટોટલ 30 સભ્યની ઓલી થઈ ગઈ, કાઉન્સિલ બની ગઈ આખી. કારણ કે કોર્ટ ઓફ ડિરેક્ટરના જે 24 સભ્ય અને બોર્ડ ઓફ કંટ્રોલના કેટલા સભ્ય? તો કે 6 સભ્ય. આ વગેરેની એક ઓલી બની ગઈ, પાર્લામેન્ટ જેવું તમે કહી શકો, મિની પાર્લામેન્ટ બની ગઈ. હવે આ શું કરશે? તો કે આ હવે શાસન કરવાના છે. કારણ કે વેપારી તો બધી બંધ કરી દીધું. વેપારમાં તો હવે ઇંગ્લેન્ડમાંથી ગમે ત્યાં વેપાર કરી શકે, એને કંઈ ફેર ન પડે 1833 બાદ. તો આ એક પોઈન્ટ રહી ગયો હતો, એટલે અહીં કહી દીધું. ત્યારબાદ તો કે યુરોપિયન વ્યક્તિ ભારતમાં સંપત્તિ ખરીદી શકશે. કારણ કે ભારતમાં અંગ્રેજોને ગમે એમ કરીને ટકાવવાના હતા, એટલા માટે આપો પસાર થયું. જ્યારે રજૂ ન થયું એનું કારણ તમને કહી દીધું, કોર્ટ ઓફ ડિરેક્ટરના કારણે. કારણ કે એની 24ની સંખ્યા હતી, વાં તો 100 જ હતા. 100 વધીને હા પાડે તોય શું કામના? આમાંથી 4 હા પાડે તોય 20 ના પાડતા હોય, તો ખરડો પસાર ન થાય. જ્યારે દાસ પ્રથા નાબૂદ કરવાનું કીધું, અને આનો અમલ તો કે 1843માં આવ્યો હતો. દાસ પ્રથા નાબૂદ કરવાનું આમાં કીધું, કયા? તો કે 1833ના કાયદા અંતર્ગત. પણ નાબૂદ કઈ થયું? તો કે 1843માં થયું. તો 10 વર્ષ પછી થયું. જ્યારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ, તમને કીધું એમ. કારણ કે આ 10 લાખ રૂપિયા ફાળવવાના છે, કેમાં નાખે? અને અંગ્રેજી જો ભારતના લોકોને આવડે તો ત્યાંથી અંગ્રેજોને બોલાવાય, એના કરતાં અહીંથી સસ્તા મળી જતા હતા, તો એમ જ કરે. અને 1853ની વાત કરીએ તો ચાર્ટર એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાન મંડળનો પાયો નાખવામાં આવ્યો. કે હાલ કેન્દ્રીય મંડળ આના આધારિત છે, એટલે કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે પણ ઓળખવામાં આવી છે આને. તો યાદ રાખવું. અને આ જે 1833નો હતો ને, એને તો કે સેન્ટ હેલિના એક્ટ પણ કહેવામાં આવતો. સેન્ટ હેલિના શું છે? એક મિનિટ. સેન્ટ હેલિનાની વાત કરીએ તો એક ટાપુ છે. સેન્ટ હેલિના એક ટાપુ છે. હવે આ ટાપુમાં તો કે બ્રિટનથી આવતા, આ ટાપુએ 2-3 દિવસ આરામ કરતા અને પછી તો કે ભારતમાં આવતા. તો આ ટાપુ ઉપર પણ તેની મોનોપોલી હતી. એ પણ આની સાથે સાથે 1833માં રદ થઈ જાય. એટલે સેન્ટ હેલિના એક્ટ એ પણ યાદ રાખવું. એને આના તરીકે ઓળખાય છે. 1873નો જે ચાર્ટર એક્ટ છે ને એને. તો યાદ રાખવી આ માહિતી. આમાં બહુ બધું છે, તો યાદ રાખવું. પેલું તો સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી સમાપ્ત થઈ જાય. ગવર્નર જનરલ બંગાળનો જે હતો એને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દે. કોણ પેલો બન્યો હતો? તો વિલિયમ બેન્ટિંગ બન્યો હતો. કાયદા પંચની રચના થાય લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં. એમાં 6 સભ્ય હોય, ગવર્નર જનરલ, એના 4 પાયદરિયા અને એક તો કે લોર્ડ મેકોલે. તો આ નિયમ પણ યાદ રાખવો. જ્યારે દાસ પ્રથા નાબૂદ થાય, કયા થાય? તો કે આ કાયદો તો 1833માં આવે, નાબૂદ તો કે 1843માં થાય, 10 વર્ષ પછી. શિક્ષણ પાછળ 10 લાખ રૂપિયા ખર્ચવાના, વગેરે વગેરે જેટલા નિયમો હતા. સેન્ટ હેલિના એક્ટ તરીકે પણ ઓળખાતો હતો. એ વગેરે આપણે માહિતી લીધી. ત્યારબાદ હવે સેલો એક્ટ રહેશે, તો જોઈ જ લેવાનું છે. ચાર્ટર એક્ટ 1853. એની વાત કરીએ તો આમાં ટાઈમ નહોતો આપ્યો, એ પહેલાં આપણે જોઈ લઈએ. રેગ્યુલેટરી એક્ટ 1773 આપણે ભણી ચૂક્યા. ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784 ભણી ગયા. ચાર્ટર એક્ટ 1793 આપણે ભણી ચૂક્યા. ચાર્ટર એક્ટ 1813 પણ આપણે ભણી ચૂક્યા. ચાર્ટર એક્ટ 1833 પણ ભણી ચૂક્યા. જ્યારે ચાર્ટર એક્ટ 1853ની વાત કરીએ, સેલો છે, અંતિમ તરીકે ઓળખાય છે. અંતિમ તો જોઈ જ લેવાનો હોય, જોઈ લઈએ. મુખ્ય તો કે 4 જોગવાઈ આપી. પેલું મેન તો કે સમય નહોતો આપ્યો. કારણ કે બ્રિટનની જે સરકાર હતી, ત્યાંની રાણી, એને થઈ ગયું હતું કે હવે કંપનીને ગમે એમ કરીને કાઢવાની છે. તો આમાં સમયનો આપ્યો. ભારતના લોકોને ભરાવા દીધા. આનાથી 1857નો જે વિપ્લવ થયો એ પરિણામ હતું. જ્યારે નિયંત્રણમાં વધારો કર્યો. નિયંત્રણમાં વધારો શા માટે કર્યો? તો કે જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતા ને, કોર્ટ ઓફ ડાયરેક્ટર, એના સભ્ય કેટલા હતા? પહેલાં 24 હતા. આમાં 100નો ઘટાડો કરી દીધો, એટલે સભ્ય કેટલા રહી? 18 રહી. હવે 18માંથી 100ની નિમણૂક કોણ કરશે? તો કે 18માંથી 100ની નિમણૂક તો કે બ્રિટિશ ત્રાસ કરશે. બ્રિટિશ ત્રાસ. જ્યારે આ બીજા 100 તો હતા બોર્ડ ઓફ કંટ્રોલવાળા, એના બોર્ડ ઓફ કંટ્રોલવાળા. તો જો 12 બોર્ડ ઓફ કંટ્રોલના થયા.
એક મિનિટ 12 તો કે બોર્ડ ઓફ કંટ્રોલના થયા, બોર્ડ ઓફ કંટ્રોલના થયા, કંટ્રોલના. જ્યારે 12 સભ્ય કેના થયા તો કે કોર્ટ ઓફ ડિરેક્ટરના થયા. તો આ બંને તો કે ટોટલ 12 સભ્યવાળી એક સમિતિની રચના થઈ. તો એ પણ યાદ રાખવું, 12 આના 12 આના. હવે આવી રીતના ડુઅલ ગવર્મેન્ટની રચના થઈ, ધારાકીય પરિષદ. જ્યારે કાયદા પરિષદમાં સભ્યોમાં વધારો થયો. હવે એમાં શું થયું હતું તો એની વાત કરીએ. ચાર્ટર એક્ટ 1853માં કાયદા પરિષદમાં આપણે જોયું એ તો જોઈ જ લીધું, 2માં 12 થઈ ગયા. કાયદા પરિષદમાં તો કે 1833માં શું કેટલા સભ્ય હતા? 100 હતા. કોણ કોણ હતા એકવાર જોઈ લઈએ. ગવર્નર જનરલ હતો, એના 4 પાયડરિયા હતા અને એક કમાન્ડર ઇન ચીફ હતો. હવે આમાં વધારો કરી દીધો. કેટલા? બીજા સને એડ કરી દીધા. તો જોઈએ પેલા 4 પ્રાદેશિકને એડ કર્યા. હવે આ પ્રાદેશિકમાંથી તો એક બંગાળમાંથી, બિહાર નહીં આવે, બિહારનું નામ ન લેતા, કારણ કે બંગાળ, બિહાર અને ઓડિશા તો બહુ સરસામાં જ હોય. મદ્રાસમાંથી એક. ત્રીજાની વાત કરીએ તો ત્રીજો બોમ્બેમાંથી, અને ચોથાની વાત કરીએ તો ચોથો આપણને આગ્રામાંથી મળ્યો હતો. આગ્રા ત્યારે વિકસિત થઈ ગયું હતું. તો આ ચારેયના ગવર્નર એક સભ્યને મોકલશે. તો આ 4 થયા. જ્યારે બીજા 2 આપણા માટે આઈએમપી છે એની વાત કરીએ તો બીજા 2માં વાત કરીએ તો એક તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને બીજા તો કે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ. આ વગેરે 6 વ્યક્તિ. કયા? એક બંગાળમાંથી, એક મદ્રાસમાંથી, એક બોમ્બેમાંથી, એક આગ્રામાંથી, એક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ. તો કે 100 આ અને 100 આ વગેરે 12 સભ્ય કાયદા ઘડવામાં થઈ ગયા. તો એ પણ યાદ રાખવું, 12 સભ્ય નીચે કાયદા ઘડશે. એમાં જોયું. અને આ જ કાયદા ઘડશે ને, આને એક નામ આપવામાં આવ્યું. એ નામ ખાસ આઈએમપી છે. નામ તો કે ભારતીય ધારાકીય પરિષદ એવું નામ મળ્યું. કારણ કે જો વેપારી જોવાના છે, કાયદાએ ઘડાવવાના છે વગેરે. વેપાર તો શાસન કરવાના છે ને કાયદાએ ઘડાવવાના છે. એટલા માટે આવી રીતના ભારતીય પરિષદ નામ મળ્યું. કયા એક્ટ મુજબ? જે 1853નો એક્ટ છેલ્લો હતો ને એના મુજબ. ત્યારબાદ જે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હતી એ ભારતમાં મેકોલે સમિતિ બનાવવામાં આવી અને 1856માં આ ભારતમાં યોજાશે. હવે આ એક પોઈન્ટ જોઈ લઈએ, કારણ કે ઓલામાં નતો જોયો. તો ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા, જો પસારની વાત થાય તો 1833નો એક્ટ હતો ને એમાં જ ખરડો તો પસાર કરી દીધો, ખરડો. પણ એ પસાર ન થયો, કારણ કે આપણે વાત કરી હતી કોર્ટ ઓફ ડિરેક્ટરનું વર્ચસ્વ વધારે હતું, 24 સભ્ય હતા. હવે સભ્ય 2માં ઇક્વલ થઈ ગયા, 12 તો પસાર થઈ જ ગઈ. અને મેકોલે સમિતિ, તો આ સમિતિ ખાસ કરીને યાદ રાખવી, મેકોલે સમિતિ. અને આ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હવે ભારતમાં લેવાશે, જેમ કે ઇન્ડિયન સિવિલ સર્વિસ વગેરે જેવી એક્ઝામો ભારતમાં લેવાશે, અધિકારીઓ વગેરે, હાઈ સિવિલ સર્વિસ ને વગેરે, જેમાં ભારતીય વ્યક્તિ પણ આમાં ભાગ લેશે. એટલા માટે મેકોલેની સમિતિમાં 1856માં સમિતિ બનાવવામાં આવી હતી અને ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા ભારતમાં યોજાશે એવું પણ કહી દેવામાં આવ્યું. તો ખાસ કરીને આ નોંધી લેવું. આ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા જોઈ લીધી આપણે. હવે અહીંયા થોડુંક જોઈ લઈએ. તો મિત્રો આપણે પહેલા શું જોયા તો કે એક રેગ્યુલેટિંગ એક્ટ જોયો. કયો? તો કે 1773નો. બીજાની વાત કરીએ તો બીજો આપણે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ જોયો. કયો? તો કે 1784નો. ત્રીજાની વાત કરીએ તો ચાર્ટર એક્ટ જોયો. ત્યાં નહીં લખું. ત્રીજાની વાત કરીએ તો ચાર્ટર એક્ટ જોયો. ચાર્ટર એક્ટ પહેલો કયો જોયો? તો કે 1793નો જોયો. હવે દર 20 વર્ષે ચાર્ટર એક્ટ 1713, ચાર્ટર એક્ટ 1733 અને સીલ. આપણે ચાર્ટર એક્ટ જોયો તો કયો? 1753નો હતો. અને અંતિમ કહેવામાં આવ્યો કારણ કે આમાં ટાઈમ નહોતો આપ્યો અને રાણી પર ધરાઈ ગયા હતા કે હવે તો ઝટ કંપની પાછી આવે તો તાજનું શાસન લાગુ પડે. હવે આપણે તો કે તાજનું શાસન આવતા લેક્ચરમાં રાખીશું. હવે 10 જેટલા ક્વેશ્ચન છે
એ જોઈ લઈએ। જો ભણાવવાની શૈલી ગમતી હોય તો લાઈક અને શેર કરતા રહેજો મિત્રો। તો આપણે ક્વેશ્ચનો જોઈ લઈએ પહેલાં। તો ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપવામાં આવી હતી અને ક્યારે સ્થાપવામાં આવી હતી? તો ખાસ કરીને આ બંને પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે। ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? જો એકમાં સુરત તો આવે તો સુરત આવે તો જવાબ એ આવી જાય। 1613માં સ્થાપી હતી સુરતમાં। તો મછલીપટ્ટનમમાં તો કે ડચે સ્થાપી હતી। કોશીમાં તો કે પોર્ટુગલે સ્થાપી હતી। અને પુલિકટમાં તો કે ફ્રાન્સોએ સ્થાપી હતી। તો આ બધીની પેલી કોઠી છે। સાલવારી એક કાઢ નાખો ને એટલે કોણીએ ક્યાં પેલી કોઠી સ્થાપી હતી ને એ પણ તમને આવડી જાય। તો ખાસ આ શીખવાનું હોય, ગોખવાનું ન હોય। ત્યારબાદ 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટને લગતા સાસા વિધાનો પસંદ કરવાના કીધા। કયા સાસા વિધાનો? તો એ પણ જોઈ લઈએ। તો ભારતમાં સૌ પ્રથમવાર કંપની શાસન માટે લેખિત બંધારણની શરૂઆત આ એક્ટથી થઈ હતી। તો 100% સારું છે। જો મિત્રો ક્વેશ્ચન આવે એટલે વિડીયો પોઝ કરી તમે આન્સર આપવાનું ટ્રાય કરજો। તમને કેટલું યાદ રહી, કઈ પ્રકારનું રિવિઝન કરવું, પછી એ માહિતી મળે। ત્યારબાદ તો કે આ એક્ટ મુજબ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ બન્યા હતા। તો બન્યા હતા ના, ખોટી વાત છે। આ એક્ટ મુજબ ગવર્નર જનરલ બન્યા હતા, એ પણ ઇન્ડિયાના નહીં, બંગાળના। કોણ બન્યા હતા? તો વોરન હેસ્ટિંગ બન્યા હતા આપણા। કેની જગ્યાએ આવ્યા હતા? તો કે રોબર્ટ ક્લાઇવની જગ્યાએ આવ્યા હતા। તો એ પણ યાદ રાખવું। જ્યારે આ એક્ટ મુજબ 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ। ક્યાં? તો કે કલકત્તા ખાતે। તો આ વિધાન 100% સાચું છે। જ્યારે આ એક્ટ મુજબ બોમ્બેને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો હતો। આ મમરો ફિટ કરી દીધો, બોમ્બેને નહીં, બંગાળને। તો આ યાદ રાખવું। તો આ ખોટું થઈ જાય। તો 1 અને 3 સાચા છે। 1 અને 3 ક્યાં છે? તો કે અહીંયા છે। તો આ નોંધી લેવું। સાચા વિધાનો પસંદ કરવાના હતા આપણને। ત્યારબાદ 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટ સમયે બ્રિટનમાં વડાપ્રધાન કોણ હતા? તો વિલિયમ પિક તો સૌથી યુવા વડાપ્રધાન છે। જ્યારે લોર્ડ નોર્થ ત્યાંના વડાપ્રધાન હતા। વોરન હેસ્ટિંગને અને લોર્ડ મેકોલને તો તમે જાણતા જ હશો। ત્યારે આ પેલો કાયદો આવ્યો હતો 1773નો। તો એ પણ યાદ રાખવું, લોર્ડ નોર્થ હતા। ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ હેઠળ નીચેના વિધાનો તપાસી ખાસ કરીને યાદ રાખવું, ખોટા વિધાનો પસંદ કરવાના છે। કયા? ખોટા વિધાનો, ખોટા। તો યાદ રાખવા। આ એક્ટ મુજબ ગવર્નરની પરિષદમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। આ તો સાચું છે, ખોટું નથી। આ એક્ટ મુજબ ભારતમાં અંગ્રેજી માટે ઇંગ્લેન્ડમાં કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી। તો આ પણ સાચું છે ના, હવે આ ખોટું છે। આ એક્ટ મુજબ નથી કરવામાં આવી, ના, સોરી, માય મિસ્ટેક। આ એક્ટ મુજબ જ કરવામાં આવી હતી। તો અહીંથી એક સુધારો કરી નાખજો। આ એક્ટ મુજબ, આ એક્ટ તો સાચું છે, પરિષદમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। જ્યારે આ એક્ટ મુજબ ભારતના અંગ્રેજોમાં ઇંગ્લેન્ડમાં સ્થાપના કરવામાં આવી હતી કોર્ટની। આ પણ સાચું છે। જ્યારે આ એક્ટ મુજબ વાણિજ્ય અને રાજનૈતિક બંનેને અલગ અલગ કરી હતી। તો આ સાચું છે? તો કે આ સાચું છે। જ્યારે આ એક્ટ મુજબ યુરોપિયન વ્યક્તિ ભારતમાં સંપત્તિ ખરીદી શકશે। તો આ ખોટું વિધાન છે, કારણ કે આ એક્ટ મુજબ નહીં, જે 1833નો એક્ટ હતો એ મુજબ ભારતમાં ખરીદી શકશે, કારણ કે અંગ્રેજોનો વધારો કરવાનો હતો। તો હું પૂછું, ખોટું વિધાન પૂછ્યું છે। તો બી ઓપ્શન માત્ર 4 આવશે આમાં। તો યાદ રાખવું, કંઈ કન્ફ્યુઝન થઈ જાય મિત્રો। ત્યારબાદ કયા ચાર્ટર એક્ટને સેન્ટ હેલિના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આની આપણે વાત કરી હતી। કયો ચાર્ટર એક્ટ છે? ચાર્ટર એક્ટ 1833નો। સેન્ટ હેલિના એક ટાપુ છે જ્યાં અંગ્રેજો રોકાતા। ત્યારબાદ ચાર્ટર એક્ટ 1833ની વાત કરી, જેનો યાદ કરવું એ જ। નીચેના વિધાનો ધ્યાનમાં લો, સાચા વિધાનો પસંદ કરવાના છે। આ ચાર્ટર એક્ટ મુજબ યુરોપિયન વ્યક્તિ ભારતમાં સંપત્તિ ખરીદી શકશે। તો આગળ જ તમને કીધું, હા, ખરીદી શકશે। આ ચાર્ટર એક્ટ મુજબ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગને બનાવવામાં આવ્યા। તો આ ચાર્ટર એક્ટ મુજબ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ બની ગયા, કારણ કે વેપારી ખતમ કરી દીધું, હવે માત્ર રાજનૈતિક જ જોવાનું હતું। જ્યારે આ ચાર્ટર એક્ટ મુજબ દાસ પ્રથા નાબૂદ કરવામાં આવી, જેનો અમલ તો કે 1845 નહીં મારા ભાઈ, 45 નહીં, 1843 આવે।
તો આ સાલવારી એક યાદ રાખવી, આના લીધે ખોટું પડે તો આપણે શું કીધું, સાસા વિધાનો પસંદ કરવાના કીધા, તો 1 અને 2 બંને સાસા હશે, તો જોઈ લેવા આને પણ. ત્યારબાદ આગળ વધીએ તો કયા ચાર્ટર એક મુજબ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા ભારતીય માટે ખુલ્લી મૂકી દેવામાં આવી? તો આપણે જોયું હતું જે 1833માં તો ખુલ્લી નથી મૂકવામાં આવી, કારણ કે કોર્ટ ઓફ જે ડિરેક્ટર છે એને વિવાદ કર્યો હતો, 24 સભ્ય હતા, પછી 12 સભ્ય બેમાં કયો કર્યા હતા, તો કે આ મુજબ ચાર્ટર એક 1853 મુજબ કયો, તો કે 1853 મુજબ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા ભારતમાં ખુલ્લી મૂકી દેવામાં આવી. તો યાદ રાખવું આપ. જ્યારે ચાર્ટર એક 1833ની વાત કરી, આ કાયદામાં જે કાયદા પક્ષની રચના કરવામાં આવી હતી એ બાબતે નીચેના વિધાનો તપાસવાના છે. કાયદા પક્ષના અધ્યક્ષ લોર્ડ મેકોલેને બનાવવામાં આવ્યા હતા, 100% કાયદા નિષ્ણાત હતા અને આધુનિક શિક્ષણના જનક પણ કહેવામાં આવે છે. કાયદા પક્ષની રચના 1837માં કરવામાં આવી હતી, તો આ માહિતી પણ સાચી છે. જ્યારે કાયદા પક્ષમાં 5 સભ્યો હતા, 5 નતા મારા ભાઈ, ગવર્નર જનરલ હતા, પછી એને 4 પાયડરિયા હતા અને એક આપણા લોર્ડ મેકોલે, તો 4 ને 5 ને 6 સભ્ય હતા, તો એ પણ નોંધી લેવું. ત્યારબાદ કાયદા પક્ષ પરિણામ ઇન્ડિયન પિનલ કોડ 1861માં મળ્યું હતું, તો આ પણ શું છે, તો ખોટું કયું છે, માત્ર 3 ખોટું છે. જોઈ લેવી માહિતી આગળ, ખોટું પડતું હોય તો તમારે પણ. ત્યારબાદ સંપૂર્ણ ટ્રેડ મોનોપોલી ક્યારે ખતમ કરી દેવામાં આવી, એટલે સંપૂર્ણ વાણિજ્ય ક્યારે ખતમ કરી દેવામાં આવી, જો 1813માં શાહ અને સિંધ, જ્યારે 1833માં સંપૂર્ણ મોનોપોલી ખતમ કરી દીધી ચાર્ટર એક મુજબ. તો આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે નેપોલિયન બોનાપાર્ટને કારણે. યુરોપનો વ્યક્તિ હતો, તો આ નીચેના વિધાનો તપાસી ખરા વિધાનો એટલે કે સાચા વિધાનો પસંદ કરવાના છે. તો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતા, બંગાળનો સાચું વિધાન છે. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ વોરન હેસ્ટિંગ હતા, તો એ પણ સાચું છે. પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ હતા, તો એ પણ સાચું છે. અને અંતિમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ કેનિંગ હતા, તો આ પણ સાચું છે. તો આપેલા તમામ સાચા થઈ જાય આમાં, તો ખાસ નોંધી લેવી આ માહિતી. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એક પ્રેમથી લાઈક આપી દઉં. આવી જ માહિતી તમને યુટ્યુબમાં ક્યાંય નહીં મળે, તમારે ગમે એ જોઈ લેવા, ગમે એ એકેડેમીનો વિડીયો પર જોઈ લેવો, કારણ કે જો 4 બુક NCERT GCERT વગેરેનું કન્ટેન્ટ ભેરું કરી અને આ કન્ટેન્ટ લાવવામાં આવે છે, તો એ માહિતી પણ યાદ રાખવી અને ખાસ કરીને તમારો સહકાર આપજો. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.